તો સુરત રાંદેર વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં પીએસઆઈની ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે। ત્યારે રાંદેર પીએસઆઈની ગાડીનો વાયરલ વિડીયો થયો છે, જ્યાં જનતા રેડ કરતા દારૂની બોટલ મળી આવી। ત્યારે પીએસઆઈને રિક્ષામાં બેસાડી ઘરે મોકલવામાં આવ્યો, જ્યાં સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા। 100 કલાક એવા મોટા મોટા બમણા ફૂંકતી ગુજરાત પોલીસ। આ વિડીયો તમે જે જોઈ છે તે રાંદેર પોલીસ સ્ટેશનની હિદાયત પોલીસ ચોકીના અંદર બેસવાવાળા એક પીએસઆઈની છે, જેનું નામ હાલ મને ખ્યાલ નથી કે ખબર નથી પડી, પણ એમના કંધા પર 2 સ્ટાર દેખાઈ રહ્યું છે। ગાડીના અંદર પોલીસનું પાટિયું મારેલું છે અને અંદરથી નીકળે છે ઇંગ્લિશ દારૂની બોટલો અને ફરિયાદીને મારવામાં આવ્યો છે આ પીએસઆઈ દ્વારા। અને સાથે સાથે આ ગાડીના અંદર જ્યારે એ લોકો વિડીયો શૂટિંગ કરી ત્યારે દારૂની બોટલ મળતા એક રાંદેર પોલીસ સ્ટેશનના ડિસ્ટાફવાળા દ્વારા આ પીએસઆઈને રિક્ષામાં બેસાડીને ભગાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા। તમે વિડીયોમાં જોયું હશે કે કેવી રીતના સિગ્નલ પણ તોડીને આ લોકો ભાગી રહ્યા છે। આ છે આપણી ગુજરાત પોલીસ, આ છે આપણી સુરત પોલીસ કે કમિશનર શ્રી ફક્ત ને ફક્ત કોઈ આરટીઆઈ કરવા વાળા હોય, કોઈ પત્રકારો હોય કે જે લોકો આવી અમારી જેમ અવાજ ઉઠાવી શકતા હોય એવા લોકોને દબાવવામાં વ્યસ્ત છે અને એમના જ પોલીસ વાળા ગુંડા કરતા પણ ગયેલા છે કે આજે ખુલ્લેઆમ આ ગાંધીના દારૂબંધી વાળા ગુજરાતના અંદર આ લોકો આવી રીતના ખુલ્લેઆમ દારૂ પી રહેલા છે, ચોકીની બહાર ગાડી મૂકીને અને પબ્લિક પર રોપ જમાવે છે, દાદાગીરી કરે છે। આના અંદર આ ફરિયાદી દ્વારા મારી સાથે ફોન પર વાત કરવામાં આવી કે ભાઈ મારી સાથે ઝપાઝપી કરવામાં આવી છે પીએસઆઈ દ્વારા અને ફૂલ દારૂ પીધેલા છે અને એમની ગાડીના અંદર દારૂની બોટલ પડેલી છે। આ છે હિદાયત પોલીસ ચોકી જે આવી છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની। હવે જોવાનું એ રહ્યું છે કે આના અંદર કોઈ કાર્યવાહી થાય છે